બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં સતત 4 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના કપાસ, મગફળી અને જુવાર જેવા ઊભા પાકને ભારે નુકસાન થયું છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાણપુર તાલુકા સરપંચ યુનિયને મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોને સર્વે કર્યા વગર જ સીધું વળતર ચૂકવવાની માંગ કરી છે। સરપંચોનો આ દાવો છે કે વરસાદથી તમામ ગામોના પાકનો નાશ થયો હોવાથી તાત્કાલિક સહાય જરૂરી છે। તંત્ર હવે આ માંગ પર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું। ખાસ સરપંચશ્રી ખરેખર આમાં બાબત એવી છે કે ભાઈ આપણે બધા જાણીએ છીએ બરાબર છે કે ભાઈ છેલ્લા 7-8 દિવસથી ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે અને અમે તો ગ્રામ્ય લેવલે ખેતરોમાં જઈને જોયું છે કે ભાઈ દરેક જગ્યાએ ખેડૂતોના પાક ઊભા સુકાઈ ગયા છે, જે લીધેલા હતા એ પણ પલળી ગયા છે, એટલે આમ તમામ નષ્ટ પામ્યું છે ઘાસચારા સહિત। એટલે ખેડૂતોને નુકસાન પારાવાર પુષ્કળ નુકસાન છે। હવે એના માટે અમે સરકારશ્રીને જણાવવા માગીએ છીએ કે ભાઈ ખાસ અત્યારે આ સર્વેની કામગીરી કર્યા વગર સીધું જ ખેડૂતોને વળતર ચૂકવણી કરવામાં આવે અને જો એમ નહીં કરવામાં આવે તો ખરેખર અમારે સરપંચશ્રીઓ આંદોલન કરવાની જરૂર પડશે। હું મામલતદાર રાણપુર કે.બી. ગોહિલ સમગ્ર રાજ્યમાં અને રાણપુર તાલુકામાં બોટાદ જિલ્લામાં જે કમોસમી વરસાદ થયો છે એના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। એના વળતર બાબતે સરપંચ યુનિયને આજે આવેદનપત્ર આપ્યું અને એમની માંગણી એવી છે કે જો સર્વે કરી અને પછી વળતર ચૂકવવામાં તો ખૂબ જ મોડું થાય। સર્વે કરવા સુધી પાક ખેતીમાં પડ્યો રાખવો પડે। એના કારણે પણ ખેડૂતોએ તાત્કાલિક પાક લઈ અને જે કંઈ એમાંથી મળે એ કરતા હોય તો સર્વે કરવામાં ન આવે અને એ સર્વે કર્યા વગર જે ખેડૂતોને નુકસાન મુજબ ચૂકવણી કરવામાં આવે એવી એમની માંગણી છે। એટલે તાત્કાલિક ખેડૂતોને વળતર મળે એની યુનિયન દ્વારા માંગણી થઈ છે। અમે એમની માંગણીનું લઈ અને જિલ્લા કક્ષાએ મોકલી આપશું અને સરકાર કક્ષાએ જાય એવી એમની રજૂઆત છે। તો એમ રજૂઆત અને તાત્કાલિક કાર્યવાહી થાય એ માટે અમે પ્રયત્ન કરશું। રાણપુર તાલુકામાં સાહેબ કેટલા દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવામાં આવશે? રાણપુર તાલુકામાં સર્વેની કામગીરી બાબતે આજે અમે તાલુકા સંકલનની મિટિંગ છે એમાં ખેતીવાડી મિશ્રણને બોલાવ્યા છે અને એની પાસે જે માહિતી છે કે કેટલી ટીમો છે, કેટલા દિવસ થશે, કેટલું જમીનમાં વાવેતર છે, એ બધી વિગતો એકત્ર કરી અને તાત્કાલિક જો સર્વે કરવાની સરકારની સૂચના મળશે તે મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। બોટાદથી વિપુલ લુહાર, B1 ન્યૂઝ, વડોદરા।